બોમ અને આ છે રુદ્ર એવું ધીમો ગેસ કરી નાખો કાસો થઈ મસ્ત મજાનો માહોલ થઈ ગયો છે. વાવાઝોડા જેવો પવન છે અને આ પક્ષીને કેટલી મસ્ત અદ્ભુત કળા આપી છે તમે. જય માતાજી બધા મિત્રોને, અને હું છું હિતેશ. એક નવા વિડીયોમાં તમારું બધાનું સ્વાગત કરું છું. રાતનો વરસાદ ચાલુ છે, આખી રાત પવન હતો જોરદાર, અને અત્યારે પણ છે. જો તો સારું, વિડીયો જોતા રહેજો, વિડીયોમાં કન્ટિન્યુઅસ બનાવી રહેજો. પછી વરસાદ થોડોક રહી જાય તો આપણે આગળ જઈશું. અને આજે તો આઠમ છે. મસ્ત મજાનો માહોલ થઈ ગયો છે. વાવાઝોડા જેવો પવન છે. આ છે ગામ, આ છે રોડ. વિડીયો જોતા રહીએ. ચોટાવાના એટલે મજા નથી આવતી. ભગવાને આ પક્ષીને કેટલી મસ્ત અદ્ભુત કળા આપી છે, તમે જોઈ શકો છો વિડીયોમાં. ડોગ સમૂહ પણ જોઈજો તમે એકવાર. મજાનું પક્ષી છે. જ્યાં સુધી મેં વિડીયો ઉતાર્યો ત્યાં સુધી એની ડોક સામું હું જોઈને બેઠો હતો, અને ઉપર ઝરમર વરસાદ પણ ચાલુ છે. અને હું નદીના કાંઠે બેઠો છું. વરસાદ પણ સારો હતો ત્યારે હું તો છત્રી લઈને બેઠો હતો. પાણીમાં જો આખલો હાયલો જાય છે, ઊંડું પાણી છે ત્યાં. એ પણ ડૂબી ગયો હતો. એ સરવા માટે ત્યાં જાય છે, તો બહાર નીકળી ગયો છે. તો ફાઇનલી દોસ્તો હું ઘરે પહોંચી ગયો છું. છોકરા જોડે રમે છે. અને હું અત્યારે આવી ગયો મારા રૂમમાં, અને એ મારી મમ્મી છે ને દોડાનો સેવડો બનાવે છે. ખાવ હોય તો આવી જાજો. જમવાનો સમય પણ થતો આવે છે, એટલે આપણે તો ખાલી દોડાનો સેવડો જ ખાવાનો છે. એમાં હું બીજું શું નાખ્યું છે? એ તો બધું કેમ ઓલું થઈ ગયું છે? આમાં છે ને થોડી ખાંડ નાખે છે અત્યારે, તમે જોઈ શકો છો. ગેસ તો બંધ કરી દો. સેવડો બનાવ્યો દોડાનો. થોડો કોલો છે. ધીમો ગેસ કરી નાખો કાસો થઈ ધીમો કરી નાખો. ફાઇનલી દોસ્તો અત્યારે ફળિયામાં નાખી છે સૈણ, અને શકીલા અહીંયા છે ને ચોખા અને બાજરી ને ખાય છે. બાજરી તો તમને નહીં દેખાય, ચોખા દેખાય સખત એટલે. અને અહીંયા જો ઘણા ચકલાઓ સણે છે. અને આ છે મારું ઘર, સામું ટ્રેક્ટર પડ્યું છે, ના પડી છે ગાડીઓ. અને આ છે મારો શુભમ, અને આ છે રુદ્ર. બધા હવે જમવાની તૈયારી કરે છે. ઘરે ઘરે એક જ બબ્બે ગાયતા દઈ દે. કેડિયું થઈ ગયું છે બોમ નથી. સાપ દે ને થોડવામાં
દઈને ખાઈ ખાવી આવજે. જો છે પ્રસાદી દેવા બીજી પાછા જતો આવે પછી આવે પાછું. તો અમારે જમવાનો સમય થઈ ગયો અને જમવા બેસી જાઉં છું. તો ફાઇનલી દોસ્તો આપણે જમી લીધું છે અત્યારે અને જમીન હવે ઉપર આવ્યો છું ના ઘડીક કરવાનો છે આરામ. અને આજે છે જન્માષ્ટમી તો આજે મંદિરે જવાનો છું રાત્રે. ત્યાં સુધી વિડીયો મને કન્ટિન્યુ જોતા રહેજો. થેન્ક યુ સો મચ. તો ફાઇનલી દોસ્તો અત્યારે હજી વરસાદ ચાલુ છે. જાગી ગયો છું. સારી નીંદર આવી ગઈ હતી. અને અત્યારે હજી પણ વરસાદ ચાલુ છે. તમને અવાજ આવતો હોય છે થોડોક થોડોક. મોટું મોટું જોઈને હવે તમને ફરી એકવાર મળું છું હમણાં. અને વરસાદનું વાતાવરણ તમને બતાવું છું. તો ફાઇનલી દોસ્તો તૈયાર થઈ ગયા છું અત્યારે. અને વરસાદ પણ સારો છે. સવારનો ચાલુ જ છે 6 વાગ્યાનો. અને હજી પણ ચાલુ છે. સામે અનિતા છે. આખો ભરાઈ ગયો. કેમ કેમ ખાલી કરીને છે. નાના ટાંકામાં મોટા ટાંકામાં નાખી દીધું. કઈ વાંધો નહીં. અને અત્યારે વરસાદ સારો છે. અને આવું વાતાવરણ છે. જો આ બધા છત્રીઓ લઈ લઈને આટા મારે છે. ચલો હવે હું નીચે જાઉં છું પછી હું તમને ફરી એકવાર મળું છું. રોડે સુનસાન છે. વરસાદનું વાતાવરણ છે ને એટલા માટે. તો ફાઇનલી દોસ્તો કોઈ છે નહીં. તમે જોઈ શકતા હશો વિડીયોમાં. બે સાઈડમાં કોઈ છે નહીં. તરત વાહન વાળા નીકળે છે. જો હું અહીંયા વડલાની નીચે ઊભો છું. વડલો છે. ચલો હવે ઘરે આવ્યા જઈએ. વરસાદ છે ને એટલા માટે પછી મળીશું. તો મસ્ત મજાનો માહોલ થઈ ગયો છે. જો બસ તો નીકળી છે. વરસાદ સારો આવે છે. ટાંકો ભરાય છે હવે. તો ફાઇનલી દોસ્તો વિડીયોમાં પહેલી વાર આવ્યો તો વિડીયોને લાઈક કરી દેજો. ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને તમારા દોસ્તોને સેન્ડ કરી દેજો. થેન્ક યુ. અને જય માતાજી. જે જન્માષ્ટમી છે તો બધાને મારા અને મારા ઘર વતી બધાને હેપી જન્માષ્ટમી.